હે કે ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ન્યુ વ્લોગ. તો અત્યારે અમારા ફરી નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. નાના મોટી બાકાજી કરતા કરતા ઉગી ખારામાં. પહેલાં તો આ રસ્તો પાર કર્યો અમે બગડી ગયેલું પાણી. અમે મસરી બેઠી. કેમ જવું? ઠેકડો મારો જાય પગ તો મારો મૂકો ને ઠેકડો મારી. ahí રેડ હેલો મેરો આપણો નંબર આવેલો ઠેકડા મારવામાં. આવીને આવી નાની મોટી બાકાચી જેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ જુઓ અને બધા વિડીયો જુઓ કેવા હે કેવા નહીં તમને ખબર પડે. તમારો ભાઈ કન્ટેન્ટ કેવો સારો બનાવે. તડકો કેટલો છે, પલાળી નાખે એવલો તડકો છે. ખાઈ ગયા સાંઈ પીવા જોડીને ધોડના પડેગા રે મેરા ભાઈ. તો આપણે આપણા જગ્યાએ પૂગી ગયા. હમણાંથી હું એકલો જ છું, કોઈ મારી હારે નહીં આવતું. કેમ કે બધા નિહાળે લાગી ગયા, ભણવા લાગી ગયા. સૌ તો અહીંયા આવી ગયા છે આપણા લોકેશને, નાના મોટી બાકાચીકી કરવા, મતલબ વિડીયો શૂટ કરવા. તો અહીંયા આપણે વિડીયો શૂટ કરવાનો છે ઇન્સ્ટાગ્રામ માટે. એમાં અમને દિલથી સપોર્ટ મળે છે સારો. 2000 વ્યૂ આવી જાય છે એમાં. તો જલ્દીથી મને આમાં યુટ્યુબમાં થોડુંક સપોર્ટ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરી નાખો એટલે અમારો વિડીયો જો કેવી જગ્યાએ કોઈ નહીં, હું એકલો જ ભાઈ પાપો ડન. ठेली पीढ़ी ठेली बेली देखने का नहीं रही. हम यहाँ पे आए वही काम करने का, वीडियो शूट करने का, देखने का, सीधा घर निकल जाना. डन. तो यहाँ આપણે बैठा बैठा एक वीडियो शूट કર્યો છે. इंतजार नहीं है किसी रानी का, अब हम बताएंगे रुदबा क्या होता है बड़ी जवानी का. એવો કાંઈક વિડીયો શૂટ કર્યો છે અહીંયા. સો એ બેઠા બેઠા અહીંયા કોઈ ન હોય ને અરે વિડીયો સારો શૂટ થાય. કોઈ કાંઈ બોલે કાંઈ કરે કાંઈ નહીં, એમને શું શાન આમ સાનું બેવાનું શાંત થાવ, મગજ શાંત રહે એવું બધું કાંઈ કરતા કાંઈ નહીં. અહીંયા ઘણા લોકો બેવાય આવે, કાંઈ બેવાના પાણા પીડા હું બેઠો એ ને આવતા અહીંયા મેં સાફ કરી થોડું ઘણું. હમણાં મેં આ બધા બંધન સાફ કર્યા હતા. થોડાક પાછા પડી ગયા છે. આ થોડાક 5-6 છોકરાને લઈને આવી સાફ સફાઈ કરી નાખીશું પાછા, એટલે વિડીયો સારા શૂટ થાય, આડું બાડું કંઈ આવે નહીં. તડકો બહુ પડે છે, શિયાળો છે. શિયાળો તો ઠંડી બહુ પડશે, બહુ મુશ્કેલી કામ છે. હવે તો જો કેવું લુક આવે અહીંયા લોકેશન. તો ક્યારેક બ્લોગ બનાવો આપણે આગળ બગર જઈ ના કાંક બ્લોગ શૂટ કરશું. અહીંયા તો હું એકલો જ હોય કાયમ. છે આપણે પાણી જોવા, પાણી પીલા. તો ના હતું મારણ હતું, જેમ કે જાનવર બાનવર મારણ કર્યું છે. નાલે અમે હટકી જશે ના કાંઈ જાદુ રહેવાય નહીં, કેમ કે એનો ખાવાનો સમય શું હોય તો ખાવાય આવે એટલે ઓછા પગે હટકી દે ભાઈ. બહુ મોટું મારણ હતું. ઓલું રોજ આવે ને રોજને બસું એ દીપડે જેવું કાંઈ કર્યું છે મારા. હું બીજો જાડ્યું મોટું હોય બધું. હું તો પાછા પગે હેટકો ના કોઈ તો દીપડો એવડો હડકી જવું સારું. હા તો કહું શેષ ત્યાં અહીંયા
સનાવરની બીક બને ઘર બને સામા રોજ દેખાય તમને એવું એક ના પડી તું ગજબનું જ કહેવાય ને એકલો હું શું બાકી 2-3 જણા એને તો બીક ન લાગે તો એટલી બધી બીક ન લાગે પણ મારે પીડું તો સાહસ ન કરાય મારે પીડું એટલે આજુબાજુમાં ખાવા તો આવે જ નાનું મોટું જાનવર એમ ને આ તો પાછું મોહમાં તો જગ્યાએ ફેલાઈ ગયા જાનવરની બીક તો બધેમાં છે બધે ગામમાં બધે દેશમાં બધું વધતું જ જાય છે જમાવટ હાલીને થાકી જાય છે હવે વન કવચે પૂગી ગયા આપણે હાશ થાકી જાય ફૂલ બાકાજી ગયું અહીંયા ટ્રેક્ટર વેડ્યું હતું ફેરા પડતું હતું ફેરા ઠેકડો મારો જસ્તો ખેડ્યો મોટો ઠેકડો મેરો તો મારી ના તો જવાનું છે આપણે ઘર બાજુ પાણી તમને ખબર હશે ભૂંગરામાં વેરું ભેરો હતો એકવાર અહીંયા વેરું હતું આની અંદર છે કે જોઈ લઉં છે ખબર નહીં મારું મોઢું ન જોયું ખાલી કેમેરો દેખાડ્યો હા થાંભલા હતા ને નવા નાખ્યા અને કાઢ્યું વાયર સૌથી મોટો ટાવર અમારા ખારાનો ટાવર બીજા બધા ઓલી બાજુએ જાનવરની બીક તો લાટ છે બધી હોય જ ગઈ નહીં બધી કોઈ અહીંના કાંઈ રહેતા અહીંયા ઓલી બાજુ હવે બધા વી ગયા શું કામ હોય કે ના કંઈક બીક હોય ને જાનવર બાનવરની એટલે વિયા જાય ઓટોમેટિક ને પહેલાં તો અહીંયા એટલે બાવળે દેતા આ તો સરપંચે કાંઈ ખારું કર્યું એટલે કાંઈ ખારું શું નગર અહીંયા બાવળે દેતા એકલા કાંઈ દેખાય નહીં બધી કોઈ બાવળિયા હલવાના થાકી ગયા હાલીને સારું બધું કરી નાખ્યું તો સારું કહેવાય ને રોડ સારો બની નાખ્યો બધા હાલીએ કરીએ આ છે રોડ हम पहुंच जैसे मैं घर तो મળીએ અમારા નેક્સ્ટ વ્લોગમાં